हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। આજની એક મુદ્દાની આપણે વાત કરું તો ગુજરાતમાં વિકાસ જે છે એ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે સાહેબ। ગાંધીના ગુજરાતમાં હવે પાણી, ગેસ, પેટ્રોલ પછી દારૂ પણ પાઇપલાઇનથી સપ્લાય થઈ રહ્યો છે। આશા છે આ વિકાસને આપણા માનનીય મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ છે એ અને સંવેદનશીલ અને સન્નિષ્ઠ ગૃહપ્રધાન જે છે એ હર્ષભાઈ જે છે એ ધ્યાનમાં લેશે। એનીવે, મારું નામ છે તપસ્વી આચાર્ય। ગુડ મોર્નિંગ મિત્રો। શું છુપાયું કાર્યક્રમમાં આપણે જે છે એ ગુજરાતના જે મેજર ન્યૂઝપેપર જે છે એ ન્યૂઝપેપરે દિવસભરની ઘટના, રાતની ઘટના, જે કોઈ બી સમાચાર સામે આવે છે એ આપની સમક્ષ કેવી રીતના દર્શાવ્યા છે, કેટલા વેઇટેજ સાથે દર્શાવ્યા છે અને કેવી રીતે પ્રદર્શિત કર્યા છે, આપને કેવી રીતના આપ્યા છે, એનું આપણે થોડું ઘણું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને આપની સમક્ષ જે છે એ ન્યૂઝને વધારે સારી રીતે કેવી રીતના દર્શાવી શકીએ એની માટે થઈને આપને દર્શાવતા હોઈએ છીએ। તો સૌથી પહેલી ગુજરાતના ન્યૂઝપેપરોની વાત કરીએ તો સૌથી ગુજરાતનું એક મોટું ન્યૂઝપેપર જે છે એ ગુજરાત સમાચાર છે। ખૂબ સારી રીતે ન્યૂઝ આપે છે। એણે આજે જે ફ્રન્ટ પેજ ઉપર સમાચાર લીધા છે અને પહેલાં જે સમાચારને પ્રાધાન્ય આપ્યું છે એ જે છે એ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। એ નેશનલ ન્યૂઝ જે છે એને પ્રાધાન્ય આપ્યું છે। ફ્રન્ટ પેજ પર એમણે 8 કોલમનો પટ્ટો બનાવી અને આ ન્યૂઝને હાઇલાઇટ કર્યું છે। ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો ગરમીના કારણે ઉત્પાદન ઘટવા અને ભાવ વધવાના ભયથી તાત્કાલિક અસરથી જે છે એ આ નિર્ણય લેવાયો છે। એમાં જે ડિટેલ લખે છે ગુજરાત સમાચાર કે નિકાસ ચાલુ રાખે તો ઘઉંના નિકાસકારમાંથી ભારતે આયાતકાર બનવાની નોબત ન આવે તે માટે સરકારે પાણી પહેલાં પાળ બાંધી। ડિટેલ સમજીએ તો ઘઉંની નિકાસ વધારવા આયોજન જે કર્યાના બીજા દિવસે પ્રતિબંધ લગાવાયો। ડિટેલ એમાં લખી છે કે ઘઉંની નિકાસ વધારવાના ઈરાદા સાથે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે મોરોક્કો, પછી ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ જેવા જે દેશો છે એમાં પોતાનો જે છે પ્રતિનિધિ મંડળને મોકલવાની જાહેરાત કરી અને એક જ દિવસ બાદ ઘઉંની નિકાસ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો અને ઘઉંની નિકાસ જે છે એ ન કરવી એવો નિર્ણય લેવામાં આવ્યો। 2022-23ના નાણાકીય વર્ષમાં ભારતમાં 450 લાખ ટન જે છે એ ઘઉંની નિકાસ માટે આ કરાર કરી દેવામાં આવ્યા હતા અને તેમાંથી 150 લાખ ટન જે છે એ ઘઉં વિદેશ મોકલીને પણ આપવામાં આવ્યા હતા, પણ બાકીનો જે છે ઘઉંનો જથ્થો જે છે એ મોકલવાનો નથી તેવો ગુજરાત સમાચાર જે છે એ આ ફ્રન્ટ પેજ ઉપર જણાવે છે। મેઇન જે ડિટેલ એમણે લખી છે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આવ્યો તે પહેલાં જ આટલા મોટા પ્રમાણમાં નિકાસ કેવી રીતે થઈ તે પણ એક ચર્ચાનો મુદ્દો છે। અહીંયા કેન્દ્ર સરકારને જે છે એ લાલ આંખ કરીને દર્શાવ્યું છે કે આવા કોઈ પણ જાતના ડિસિઝન લેતા પહેલાં 5 વખત વિચારો, જે ગુજરાત સમાચારે જે છે એ આ ફ્રન્ટ પેજ ઉપર લીધું છે। બીજી આપણે ન્યૂઝ તરફ આગળ વધીએ તો સૌથી પહેલું ગુજરાત સમાચાર જે છે એ આજે ગુજરાતમાં જે છે એ કેન્સવિલ ભાજપ અમદાવાદ ખાતે જે છે કેન્સવિલેમાં ભાજપના આજથી 2 દિવસીય ચિંતન શિબિર જે છે એ યોજાવાની છે। એ ન્યૂઝ જે છે એ સેકન્ડ પેજ ઉપર લીધા છે। ગુજરાતમાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે ત્યારે જે છે ભાજપના કારોબારી સમિતિએ જે છે વિધાનસભાની ચૂંટણીના પગલે ભારતના દિગ્ગજ નેતાઓનો ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે। રવિવારે બાવળા સ્થિત એક રિસોર્ટમાં ભાજપની જે છે 2 દિવસની ચિંતન શિબિર થયું છે, એટલે કે આજે જે છે એ ભાજપની ચિંતન શિબિર થયું થઈ છે, જેમાં ભાગ લેવા માટે મોડી સાંજે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે, પ્રભારી ભૂપેન્દ્રભાઈ યાદવ આજે પહોંચી ચૂક્યા છે અને આ જે ચિંતન શિબિર જે છે એનો જે શરૂઆત જે છે એ થઈ ગઈ છે। મેઇન જે છે એ કહી શકીએ કે ભાઈ અમિત શાહ જે છે એ આ ચિંતન શિબિરમાં ભાગ લેવા આવ્યા છે। તેઓ ગુજરાતની જનતાને અને પ્લસ બીજેપીના જે કોઈ મોવડી મંડળો જે છે એ લોકોને જે છે એ ઇલેક્શનના જે છે, કારણ કે જે અમિત શાહ જે છે એ કહીએ તો ચાણક્ય નીતિ માટે માહિર છે, ઇલેક્શન માટે માહિર છે, ઇલેક્શનમાં કેવા કાવા દાવા રચવા અથવા તો ઇલેક્શનને કેવી રીતના જીતવું એની માટે જે છે એ તડજોડની નીતિ કેવી રીતના અપનાવી તેના જે છે એ ડિસ્કશન કરશે। બીજો એક ન્યૂઝ જે છે એ લીધા છે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી સિસ્ટમમાં જે છે એ ગડબડનો મુદ્દો સામે આવ્યો છે અને એ જે છે દર્શાવે છે કે સ્ટાફની મિલીભગતથી નાણાં વેરી અને વહેલા દસ્તાવેજો કરાવવાનું જે છે કૌભાંડ જે છે એ આચરાયું છે અને એ ન્યૂઝ જે છે ગુજરાત સમાચારે બહુ જ વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરી અને અહીંયા આપની સમક્ષ દર્શાવ્યા છે। ડિટેલ આપણે સમજીએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશનથી સિસ્ટમમાં 10 થી 15 દિવસને વેઇટિંગ પીરિયડ હોવાથી યુક્તિ અજમાવીને આવો એક કારસો રચાયો અને એમાં દસ્તાવેજ કરાવવાનું કૌભાંડ જે છે એ આચરાયું। દસ્તાવેજની નોંધણી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ અને રજિસ્ટ્રેશનમાં પારદર્શકતા લાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસને નાકામયાબ બનાવવા માટે અને એપોઇન્ટમેન્ટની લાઈન કુદાવી જવા માટે દસ્તાવેજની પૂરી ફી જમા કરાવ્યા વિના જ
અધિકારીઓને અધિકારીઓ સાથેના મિલીભગતમાં માત્ર રૂપિયા 220 થી 320 ભરીને એપોઇન્ટમેન્ટ લઈ લેવાતી હતી અને એપોઇન્ટમેન્ટ લેતી વખતે ભળતા જ દસ્તાવેજની નોંધણી કરાવી લેતા હોવાનું બહાર આવ્યું છે અને આ જે કૌભાંડ જે છે એનો પર્દાફાશ જે છે એ ગુજરાત સમાચારે કર્યો છે. ત્રીજો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો જે છે એ ગુજરાત સમાચારે લીધો છે. એમાં શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ પાર્સલમાં ચેક કર્યું તો ક્રાઇમ બ્રાન્ચે 3 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. એ જે છે એ ડિટેલ જે છે ગુજરાત સમાચારે લીધી છે. એમણે હેડિંગ સાથે લખ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચે 3 કરોડનું પાર્ટી ડ્રગ્સ જે છે ઝડપ્યું અને સૂત્રધાર સોનુની તપાસ શરૂ આદરવામાં આવી છે. રાજસ્થાનથી મિત્રએ યુએસ પહોંચાડવા માટે મોકલેલ પાર્સલ પોસ્ટ કર્યા બાદ યુવકને ડ્રગ્સની શંકા જતાં યુવકની જે આ પાર્સલ જે છે એ ડ્રગ્સની શંકા જતાં પોલીસને જાણ કરી હતી. ડિટેલ એમાં લખી છે ગુજરાત સમાચાર કે ક્રાઇમ બ્રાન્ચે 5 દિવસ અગાઉ શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં યુએસએ જતા પાર્સલને ચેક કર્યું અને એમાં 3 કરોડ રૂપિયાનું ડ્રગ્સ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો અને પોલીસે જે છે આગળની તપાસ હાથ ધરી તો એમાંથી 3 કરોડ રૂપિયાનું જે છે ડ્રગ્સ. મિત્રો, દિવસે ને દિવસે દર 2 દિવસે અને 3 દિવસે ગુજરાતમાં દારૂના કિસ્સા બની રહ્યા છે અને મેઇન વસ્તુ કહેવા જઈએ તો જે છે એ પાર્ટીના ડ્રગ્સ જે છે એ પણ મામલો જે સામે આવી રહ્યો છે. આશા છે કે આપણા ગૃહપ્રધાન જે છે હર્ષભાઈ જે છે એ આ મુદ્દાને ધ્યાનમાં લેશે અને ગુજરાતનું યુવાધન કેવી રીતના આનાથી દૂર રહે અને યુવાધન બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરે. ત્રીજો એક મુદ્દો જે છે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ખૂબ જ અતિ ચર્ચાસ્પદ રહ્યો છે. એ જે છે એ ખાનગી ડૉક્ટરોનો મુદ્દો છે. ખાનગી ડૉક્ટરોની હડતાલ જે છે એમાં 3000થી વધુ સર્જરીઓ રદ કરાય છે, જેના કારણે આમ જનતા જે છે એ હાલાકીનો સામનો કરી રહી છે અને આ જે મુદ્દો જે છે એટલો બધો ગરમાયો છે કે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને ડૉક્ટરો જે છે એની રેલી કાઢી છે. ડિટેલ આ મુદ્દાની સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત સમાચાર લખે છે કે રવિવારે પણ હડતાલ યથાવત રહેશે એવું ડૉક્ટરોએ કીધું છે અને ખાનગી ડૉક્ટરોની હડતાલ જે છે એમાં 3000થી વધુ સર્જરીઓ જે છે એ મેજર સર્જરીઓ છે એ રદ કરાય છે કારણ કે ડૉક્ટરોએ જે છે એ હોસ્પિટલ ચાલુ રાખવા માટે થઈને ના પાડી દીધી છે. ફોર્મ સી રિન્યૂ નહીં થવાના મુદ્દે અમદાવાદની 400થી વધુ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના ડૉક્ટર્સ પોતે 2 દિવસીય હડતાલનો પ્રારંભ થઈ ગયો છે અને હડતાલના પગલે શનિવારે 3000થી વધુ જે છે એ સર્જરી અને 30000થી વધુ ઓપીડી રદ કરવી પડી હતી અને દર્દીઓ ભારે પરેશાની જે છે એનો સામનો કરવો પડ્યો છે અને ખાનગી હોસ્પિટલોની હડતાલ આવતીકાલે પણ યથાવત રહેશે તેવું જણાવી રહ્યું છે અને માત્ર ઇમરજન્સી હેલ્થકેર સેવા જે છે એ ડૉક્ટરો જે છે એ ચાલુ રાખશે. મિત્રો, સી ફોર્મના મુદ્દાને કારણે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રાઇવેટ સેક્ટરના હોસ્પિટલ અને ડૉક્ટરો જે છે આમને સામને આવ્યા છે. મુદ્દો એક જ છે કે તાત્કાલિક અસરથી ડૉક્ટરોનો જે કોઈ બી પ્રશ્ન જે છે એ તંત્ર સાંભળે, એટલા માટે કારણ કે આમ જનતા આમાં પીસાઈ રહી છે. જે કોઈ દર્દી જે છે એ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને મેજર જે સર્જરી હોય એ જે છે આના કારણે જે છે ડૉક્ટરો કરતા નથી અને ડૉક્ટરોને આ સર્જરી જે છે એ અટકાવી છે. ગુજરાત સમાચારે આ ન્યૂઝને છે બખૂબી નિભાવ્યા છે. આગળ જે છે એ ગુજરાત સમાચાર સાથે જ આપણે આગળ બીજા ન્યૂઝ તરફ પ્રયાણ કરીએ તો મેઇન વસ્તુ જે છે એ અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મુદ્દો જે છે એ સામે લાવવા માટે થઈને ગુજરાત સમાચારે લાસ્ટ પેજ ઉપર આ ન્યૂઝને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં અમિત શાહનો ફોટો જે છે એ પૂજા સિંઘલ જે કરોડોની બેનામી અવૈધ સંપત્તિ જે છે એ મુદ્દો જે છે સામે લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ગુજરાત સમાચારે. એમાં હેડિંગ સાથે ગુજરાત સમાચાર લખે છે કે અમિત શાહ સાથે આઈએએસ પૂજા સિંઘલનો ફોટો પોસ્ટ કરનાર વિરુદ્ધ જે છે એ ફરિયાદ દાખલ થઈ છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે એ આ ફરિયાદ થયેલી છે. એ મુદ્દો શું છે એ ડિટેલમાં સમજાયું છે ગુજરાત સમાચારે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલ ઝારખંડના સસ્પેન્ડ આઈએએસ પૂજા સિંઘલને 5 વર્ષ પહેલાં આ ફોટો થોડા દિવસ પહેલાં દર્શાવી અને ટ્વિટર પર મૂકનાર જે છે ફિલ્મ ડાયરેક્ટર જે છે એ અવિનાશ દાસ વિરુદ્ધ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે અને સાથે સાથે અવિનાશ દાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ મૂક્યા અંગે પણ વિવાદ સર્જાયો છે અને આ વિવાદને કારણે જે છે એ અવિનાશ દાસ વિરુદ્ધ જે છે એ ફરિયાદ દાખલ થઈ છે. આ જે છે એ મુદ્દો જે છે એ ન્યૂઝ સ્વરૂપે દર્શાવ્યું છે ગુજરાત સમાચારે. એમાં ફ્રન્ટ પેજ ઉપર અને લાસ્ટ પેજ ઉપર જે છે ગુજરાત સમાચારે અમિત શાહનો ફોટો પોસ્ટ કર્યો છે અને સાથે સાથે જે છે આ પૂજા સિંઘલનો ફોટો જે છે એ પોસ્ટ કર્યો છે.
બીજા એક ન્યૂઝ તરફ આગળ વધીએ તો કોરોના કાળને કારણે જે છે એ આજે વિશ્વ પરિવાર દિવસ જે છે એના કારણે ગુજરાત સમાચાર લખે છે કે કોરોના કાળ અને હાલમાં બનતી ઘટનાઓને કારણે લોકો સંયુક્ત પરિવાર તરફ વળ્યા છે. આ ન્યૂઝ એટલા માટે લીધા છે કે આજે મિત્રો જે છે એ આજે વિશ્વ પરિવાર દિવસ છે. આવું જ એક બીજું ન્યૂઝપેપર ગુજરાતમાં જે છે એ ફૂલછાપ છે. ફૂલછાપ જે છે એ સૌરાષ્ટ્રનું અતિ સુપ્રસિદ્ધ અને ખૂબ જ જૂનું અને જાણીતું ન્યૂઝપેપર છે. એણે ફ્રન્ટ પેજ ઉપર જે ન્યૂઝ લીધા છે એ ઘઉંની નિકાસના લીધા છે અને એમણે હેડિંગ આપ્યું છે 8 કોલમનું. એણે હેડિંગ બહુ જ સરસ અને કેરિકેચર આપ્યું છે. એમણે લખ્યું છે ફૂલછાપે કે ઘરના ઘંટી નહીં ચાટે. એટલા માટે કારણ કે ઘઉંની નિકાસ જે છે એની ઉપર પ્રતિબંધ લાદ્યો છે કેન્દ્ર સરકારે. ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી જે છે એ પ્રતિબંધ લાગ્યો છે. એણે ડિટેલ લખી છે, બહુ જ સરસ લખી છે કે આ નિકાસને કારણે શું ફાયદા થશે અને એનો લાભ કેવી રીતના મળશે. તો એમણે લખ્યું છે કે નિકાસની પ્રતિબંધ પર શું શું અસર થશે. તો એમાં સૌથી પહેલો મુદ્દો જે છે ઘઉંના ભાવમાં ઝડપી ઘટાડો આવશે. ટેકાના ભાવ જે છે એ નીચે આવી જશે અને એના જે કારણે છે ભાવ નિયંત્રણમાં રહેશે. રાજ્યોની સુસ્ત ખરીદીને પ્રોત્સાહન મળશે. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મદદ મળશે. ઘઉંના લોટના ઊંચા ભાવ જે છે એ નીચે આવશે. મોંઘવારીથી ત્રસ્ત જનતા જે છે એને રાહત મળશે. ઘઉંનો સ્ટોક જે છે એ વધશે. એના કારણે જે છે સપ્લાય વધશે અને જે છે વિવિધ સરકારી યોજનાઓમાં વિતરણ જે છે એ વ્યવસ્થિત રીતે થશે. ગ્રામ્ય કક્ષાએ જે કોઈ બી લોકોને ઘઉંની જરૂરિયાત છે એનો જથ્થો પૂરતો થશે અને ખાદ્ય મોંઘવારી નીચે લાવવા માટે થઈને મદદ થશે. રેકોર્ડ બ્રેક જે નિકાસ જે છે એ ગરીબ દેશોને સખાવતના પગલે જે છે ઘરેલું બજારમાં ભાવ વધતા કેન્દ્રએ જે છે ઘઉંની નિકાસ પર જે છે એ પ્રતિબંધ લાદ્યો છે. આ મુદ્દાને જે છે એ છેલ્લા 3 દિવસથી ખૂબ જ ગરમાયો હતો અને કેન્દ્ર સરકારે ખૂબ જ સારો પોઝિટિવ નિર્ણય લઈ અને ઘઉંની નિકાસ પર જે છે એ પ્રતિબંધ લાદ્યો છે. બીજું ફૂલછાપે એક મુદ્દો ઉઠાવ્યો છે અને એ જે છે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે કે અમૃતસરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે અને 650 દર્દી જે છે એ લોકોનો આબાદ બચાવ થયો છે અને એ લોકોને ઉગારી લેવામાં આવ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો 2 ટ્રાન્સફોર્મર ફાટ્યા હતા અને સજાગ તંત્રને કારણે જે છે એ મોટી જાનહાનિ જે છે એ ટળી છે. અમૃતસર પાસે જે છે ગુરુ નાનક હોસ્પિટલમાં લાગેલી આગ ભીષણ આગમાં તબદીલ થઈ હતી અને આગ બાદ મોટી જાનહાનિ જે છે એ થતાં ટળી ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 650 દર્દીઓ જે છે એ સારવાર હેઠળ હતા અને જે તમામને જે છે સુરક્ષિત રીતે બહાર કાઢી અને એને બીજી વ્યવસ્થિત જગ્યાએ જે છે એને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે અમૃતસર સાહિબા ગુરુ નાનક હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ જે છે ફાયર ફાઇટર વિભાગ જે છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને સ્ટાફની સતર્કતાથી જે છે સ્થિતિ જે છે એ કાબૂમાં આવી ગઈ હતી. પરમાત્માની મહેરથી કોઈ જ જાનહાનિ થયેલ નથી તેવું જે છે એ ફૂલછાપ દર્શાવી રહ્યું છે. ત્રીજો જે છેલ્લા 8 દિવસથી ખૂબ જ દેશ માટે અને ગુજરાતની જનતા માટે જાણવું જરૂરી છે એટલા માટે થઈને જે છે ફૂલછાપે આ મુદ્દાને છે વ્યવસ્થિત રીતે ટાંક્યું છે અને એ મુદ્દો જે છે એ બાબરી મસ્જિદની સાથે સાથે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો જે છે એ ફૂલછાપે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે. જ્ઞાનવાપી મસ્જિદમાં કલ્પનાથી પણ ઘણું જે છે એ વધારે છે એવું એક હિન્દુ પક્ષકારનું કહેવું છે. ડિટેલ એ લોકોએ લખી છે કે 4 ઓરડા અને દિવાલોનો સર્વે કરવામાં આવે અને આજે ફરી જે છે એ કાર્યવાહી થાય એવું એ અહીંયા દર્શાવે છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ચાલી રહ્યો છે ત્યારે દરમિયાન જે છે હિન્દુ પક્ષે પ્રતિક્રિયા આપીને જણાવ્યું કે ત્યાં કલ્પનાથી પણ વધારે મળી શકે એવું છે અને છેલ્લા કેટલાક દિવસથી સર્વેની કામગીરીમાં વાદ વિવાદ અને મામલો જે છે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. ત્યારે 14મી મેના રોજ મસ્જિદના ભૂગર્ભમાં 4 ઓરડા અને પશ્ચિમી દિવાલનો સર્વે કરવામાં આવ્યો હતો અને મસ્જિદમાં આ સર્વે બાદ બહાર આવેલા વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્રસિંહ બીસીને કહ્યું કે આ જે છે એ કલ્પનાથી પણ ઘણું બધું વધારે છે અને આ સર્વે દરમિયાન શું મળ્યું તે વિશે જે છે એ લોકોને જાણ થવી ખૂબ જ જરૂરી છે. આ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો જે છે છેલ્લા 8 દિવસથી જે છે એ ખૂબ જ ચર્ચાનો સ્થાન આપ્યું છે અને જે છે ગુજરાતની જનતા અને દેશની જનતા જે છે આ અંગે ફટાફટ જે કોઈ નિર્ણય આવે એની તરફ જે છે એ મીટ માંડીને બેઠી છે.
ત્રીજો એક મુદ્દો જે છે ફૂલછાબે જે છે એ ત્રિપુરાના સીએમને લઈને કર્યો છે અને લખ્યું છે કે ત્રિપુરાના સીએમ પદેથી બિપ્લવનું જે છે રાજીનામું અને સાહાની જે છે એ તાજપોશી થવાની છે. ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલવાની ભાજપની જે છે એ આ કવાયત રહી છે અને બિપ્લવે કહ્યું કે પક્ષ સોંપે તે માટેની કાર્યભૂમિ જે છે એ ભૂમિકા માટે હું તૈયાર રહીશ. ત્રિપુરાના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા બિપ્લવ કુમાર દેવે આજે અચાનક જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી અને જે છે એ એક હલચલ પેદા કરી દીધી હતી. જોકે ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી બદલવાની ભાજપની આ રણનીતિના ભાગરૂપે આવું કરવામાં આવ્યું હોઈ શકે અને બિપ્લવના રાજીનામા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનિકા શાહે તેના અનુગામી તરીકે પસંદગી કરી લેવામાં આવી છે. બિપ્લવ કુમારની છબી જે છે ત્રિપુરાના ભાજપના શક્તિશાળી નેતા તરીકે આંકવામાં આવી છે અને તાજેતરમાં જ તેઓ દિલ્હી ગૃહપ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. આવું જે છે એ ફૂલછાબે લખ્યું છે. આગળ જોઈએ તો બીજા ન્યૂઝ તરફ આગળ વધીએ તો કોંગ્રેસ પરિવાર દીઠ એક ટિકિટ એવું જે છે એ કારણ કે કોંગ્રેસની પણ જે છે એ ચિંતન શિબિર ચાલી રહી છે. 2 દિવસથી જે છે એ કોંગ્રેસ ચિંતન શિબિર કરી રહી છે. એમાં ડિટેલ ફૂલછાપ જણાવે છે કે ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે અને રવિવાર એટલે કે આજે નિર્ણય જાહેર થશે. એમાં કોંગ્રેસ પ્રમુખ કોણ એ એક મુદ્દો જે છે એ સ્થાન ઉપર રહ્યો છે. એ સહિતના પ્રશ્નોના જવાબો મળવાના છે. પણ એક નિર્ણય થયો છે એ અહીંયા જણાવે છે કે એ જે છે કોંગ્રેસ ચૂંટણીમાં એક પરિવારને એક જ સભ્યને એક ટિકિટ આપશે. ભાજપના પગલે કોંગ્રેસ મુદ્દે જે છે એ આવું કંઈક જે છે રણનીતિ અપનાવી રહી છે અને જો કે આવો નિર્ણય થયો તો પણ ગાંધી પરિવારને છે એમાંથી બાકાત રાખવામાં આવશે. એટલે ગાંધી પરિવારની જે ટિકિટ જે છે એ લોકોને જે કંઈ બી જેટલી બી ટિકિટ જેને બી આપવી હશે તો એ લોકો આપી શકશે એવું ફૂલછાપ દર્શાવી રહ્યું છે. મિત્રો, ફૂલછાપ જે છે એ સૌરાષ્ટ્રનું ખૂબ જ જૂનું અને જાણીતું અને ખૂબ જ પ્રખ્યાત ન્યૂઝપેપર છે. એટલે બટ ઓબ્વિયસ છે કે ફૂલછાપ જે છે સૌરાષ્ટ્રના ન્યૂઝને પ્રાધાન્ય આપશે. એ બાબતે આગળ જે છે એ ફૂલછાપના સૌરાષ્ટ્રના ન્યૂઝ તરફ પ્રયાણ કરીએ તો ફૂલછાપે ત્રીજા પેજ ઉપર જે છે એ લીંબડીનો મુદ્દો ઉઠાવ્યો છે. લીંબડીને અને સૌરાષ્ટ્ર જે છે એ પાણીના પ્રકોપથી હેરાન પરેશાન થયું છે, પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યું છે. તો એમાં લખ્યું છે કે લીંબડીના નાની કઠેચી ગામ જે છે ત્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી જે છે એ ટાઈમસર મળતું નથી અને પાણીના એક એક ટીપા માટે જે છે લોકો તરસી રહ્યા છે. ડિટેલ જે છે એ જણાવે છે કે લીંબડી તાલુકાના નળકાંઠાના વિસ્તારમાં નાની કઠેચી ગામના પાણીમાં ભયંકર સમસ્યા સર્જાઈ છે અને ગામના 13,000 લોકો જે છે અને 6,000 માલઢોરને પણ આનું નુકસાન થઈ રહ્યું છે અને પાણી પૂરું પાડવા માટે સરકાર જે છે એ સક્ષમ નથી અને એની માટે જે છે અસમર્થતા દર્શાવી છે અને એમાં 13,000 લોકો જે છે એ અને 6,000 માલઢોર જે છે કે ભાઈ પશુ પક્ષીઓ જે છે એને જે છે અસર થઈ છે. એટલે તાત્કાલિક અસરથી જે છે સરકાર જે છે એ આ મુદ્દે ધ્યાનમાં લે અને પાણી જે છે તાત્કાલિક અસરથી ગામમાં પહોંચે અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરે એવું અહીંયા દર્શાવી રહ્યા છે. એક જે મુદ્દો જે છે સામે આવ્યો છે અને ફૂલછાબે જે એને લખ્યું છે કે જેતપુરના પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સામે લેન્ડ ગ્રેબિંગનો જે છે ગુનો દાખલ થયો છે અને પૂર્વ ઉપપ્રમુખ પરિવારની મિલકતના દાવાને સિવિલ કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આ જે છે એ ગુજરાત સમાચાર છે અથવા તો જે ફૂલછાપ છે એ બંને ન્યૂઝપેપરોએ જે છે તંત્ર સામે લાલ આંખ કરીને જે કોઈ બી આવા છીંડા છે અથવા તો જે કોઈ બી તંત્ર અથવા તો અધિકારીઓ જે છે એ આવા કાર્ય કરી રહી છે એ તાત્કાલિક અસરથી બંધ થાય તેની માંગ ઉઠવા પામી છે. છેલ્લા પેજ ઉપર જે છે એ સૂત્રાપાડાના એક ન્યૂઝ આપ્યા છે કે સૂત્રાપાડા પંથકમાં જે છે એ ખનિજ ખનનનું મહાકૌભાંડ જે આચરાયું છે એના ન્યૂઝ જે છે એ દર્શાવ્યા છે અને એમાં એએસપીએ રાત્રિ દરોડા પાડતા રોયલ્ટી પાસના દુરુપયોગના કૌભાંડ જે છે એ ઝડપાયું છે અને એ કૌભાંડને જે છે અહીંયા ઉજાગર કર્યું છે. સ્થાનિક પોલીસની સંડોવણી પણ હોવાનો મામલો જે છે એ બહાર આવ્યો છે અને વ્યાપક ચર્ચા પણ એવી થઈ રહેલી છે કે આમાં તંત્રના જે મોટા લોકો છે એ અને પ્લસ સાથે સાથે પોલીસ પણ આમાં સંડોવાયેલી છે. ત્રીજા એક ન્યૂઝ જે છે એ ફૂલછાપે લીધા છે કે રાજ્યમાં 4 શહેર અને 1 જિલ્લામાં વધુ જે છે એ કોરોનાગ્રસ્ત થયો છે અને કોરોના જે છે ધીમે ધીમે ફરી પાછો જે છે પોતાનું માથું ઉચકી રહ્યો છે. 24 દર્દીઓને ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસ જે છે એ 218 થયા છે અને જામનગર જિલ્લામાં બીજા કેસ જે છે એ કોશિયા જે છે એ ગામ જે છે ત્યાં નોંધાયું છે. એટલે કોરોનાને રિલેટેડ જે છે એ ગુજરાતમાં ફરી પાછું કોરોના માથે ઉચકી રહ્યો છે. એટલા માટે તંત્રને સાબદું રહેવા માટે થઈને અહીંયા ફૂલછાપે છે એ
તાકીદ કરી છે. તંત્ર જે છે એ કોરોના જતો રહ્યો છે એવું માની રહી છે, કારણ કે દિવસે ને દિવસે જે છે એ ચૂંટણી આવી રહી છે. તો ચૂંટણીમાં જે બીજેપી કહો અથવા તો જે પૈકી કોંગ્રેસની પાર્ટી કહો કે કોઈ પણ પાર્ટી જે છે એ સભાઓ સંબોધી રહી છે, એના કારણે પણ કોરોના જે છે વકરી રહ્યો છે. ત્રીજું એક ન્યૂઝપેપર જે છે એ ગુજરાતમાં જે છે એ સંદેશ છે. સંદેશ પણ જે છે એ અમુક એરિયામાં ખૂબ જ સારો અને બહોળો પ્રસિદ્ધિ ધરાવતું ન્યૂઝપેપર છે. એણે ફ્રન્ટ પેજ ઉપર જે છે એ કેન્દ્ર સરકારની ઘઉંની નીતિ છે નિકાસ જે છે ઘઉંના નિકાસ માટેનો મુદ્દો જે છે એ ફ્રન્ટ પેજ ઉપર લીધો. એમાં એ લોકોએ હેડિંગ સાથે સંદેશે દર્શાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયો, અને એમાં ડિટેલ જણાવે છે કે ખાદ્ય સુરક્ષાને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા તાકીદે જે છે એ નિર્ણય લેવામાં આવ્યો, અને G7 દેશોએ ભારતના આ નિર્ણયની ટીકા કરી છે. ઘઉંનું ઉત્પાદન અપેક્ષાથી નીચું જોવા મળી રહ્યું હોવાને કારણે પણ આ જવાબદારી જે છે એ એટલા માટે થઈને જે છે એ ગુજરાત સરકાર અને સાથે સાથે દેશના ઉપરના મોવડી મંડળ જે છે એ લોકોએ જે છે આ નિકાસ ઉપર જે છે એ પ્રતિબંધ મૂક્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘઉંના ભાવ જે છે એ દરેક જગ્યાએ વધી રહ્યા છે, એના કારણે જે છે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એમાં રશિયા યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં ઘઉંના ભાવમાં જે ભારેખમ વધારો થયો છે, અને રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે જે છે મુખ્ય ઉત્પાદકો છે એ આ યુદ્ધના કારણે દેશમાંથી પુરવઠો જે છે એ લોકોએ ખોરવ્યો છે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ લગભગ 40% વધારે થયા છે. એના કારણે જે છે એ પ્રતિબંધ મૂક્યો છે. આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારનું જે છે એ આ પોઝિટિવ પગલું કહી શકાય, જેના કારણે દેશની જનતાને મોંઘવારીનો માર જે છે એ નહીં પડે. લાસ્ટ પેજ ઉપર જે છે એ સંદેશે જે છે એક ન્યૂઝ બતાડ્યા છે, અને એ જે ન્યૂઝ જે છે એ શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જે છે એ 2.95 કરોડ રૂપિયાનું જે છે ડ્રગ્સ ઝડપાયું જે છે તે મુદ્દો જે છે એ સામે લાવ્યો છે. મિત્રો, છેલ્લા 8 દિવસથી જોવા જઈએ તો દર એક દિવસે જે છે એ આવો દારૂ અને ડ્રગ્સનો મામલો જે છે સામે આવી રહ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ. સંદેશ લખે છે કે રાજસ્થાનના પુષ્કરથી નવસારી થઈને US મોકલાય તે પહેલાં જ આ રેકેટનો પર્દાફાશ થયો છે, અને ડ્રગ્સ જે છે 2.95 કરોડનું જે છે એ ઝડપાયું છે. કોસ્મેટિક્સના સાધનો, મરી મસાલાના 2 પ્લાસ્ટિકના ડબ્બામાં જે છે આ ડ્રગ્સ સંતાડેલું હતું, અને પાર્ટીઓમાં ડ્રગ્સ જે છે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવી અને યુવતીઓને દુષ્કર્મનો શિકાર બનાવવામાં જે છે એ આનો ઉપયોગમાં લેવાયો હતો. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો રાજ્ય અને વિદેશની પાર્સલ સેવાનો જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે એવું દર્શાવે છે, અને જે છે સંદેશ લખે છે કે રાજ્યમાં અલગ અલગ પાર્સલ સેવાઓ ચાલી રહી છે, જેમાં પ્રાઇવેટ અને સરકારી બંનેનો સમાવેશ થાય છે, પરંતુ તે મારફતે અનેક ડ્રગ્સ અને સંવેદનશીલ વસ્તુઓ જે છે એની હેરાફેરી થઈ રહી છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે અગાઉ પણ અમદાવાદ જિલ્લામાં અને વિદેશથી જે છે ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું, અને જે છે અનેક શખ્સ જે છે આમાં પકડાયેલા છે. એટલે તંત્ર જે છે એ પૂરેપૂરું નિષ્ક્રિય રહ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ, અને સાથે સાથે તંત્રને લાલ આંખ કરીને સંદેશ દર્શાવી રહ્યું છે કે ડ્રગ્સ આવી તો ગયું છે, પકડાઈ તો ગયું છે, પણ આનો જે છે વેપલો અથવા તો ગુજરાતની જનતા અને યૌવન ધન જે છે એ બરબાદ થઈ રહ્યું છે. ડિટેલ દર્શાવે છે કે કેટામાઇન ડ્રગ્સને ચકાસતા 3 દિવસ થયા, એટલા માટે જે છે એ ગુનો જે છે મોડો નોંધાયો છે, અને કેટામાઇન ડ્રગ્સને ચકાસવા માટે 3 દિવસથી તપાસ ચાલી રહી હતી, પરંતુ તેને ચકાસણી કરવા માટેની કીટ ન હોવાના કારણે પોલીસે આ ગુનો જે છે એ નોંધવા માટે થઈને 3 દિવસ લગાડ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ તંત્ર જે છે આ ન્યૂઝ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું એવું ચોક્કસથી સંદેશ દર્શાવી રહ્યું છે. બીજો એક મુદ્દો જે છે એ સંદેશે અહીંયા દર્શાવ્યો છે, બીજા એક ન્યૂઝ જે છે એ સંદેશે અહીંયા દર્શાવ્યા છે એ ગૃહમંત્રી અમિત શાહના છે, અને એમાં દર્શાવ્યું છે કે ભાજપની જે છે એ ચિંતન શિબિર અત્યારે ચાલી રહી છે. એ જે છે સમાચાર જે છે એ સંદેશે અહીંયા લાસ્ટ પેજ ઉપર લીધા છે. ડિટેલ સમજીએ તો સંદેશ લખે છે કે ભાજપની ચિંતન શિબિરમાં નવી સરકારની PPT જે છે એ રજૂ થશે. એટલે ચિંતન શિબિર જે છે એ અત્યારે ચાલી રહી છે, જેમાં ગૃહપ્રધાન આવેલા છે, આપણા મુખ્યપ્રધાન આવેલા છે, અને પ્લસ અમિત શાહની હાજરીમાં જે છે એ ચિંતન શિબિર જે છે અત્યારે ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સહિતના 5 મંત્રીઓનું જે છે એ આમાં પ્રેઝન્ટેશન છે આવનારા દિવસોમાં, અને અત્યારે જે કોઈ બી ગુજરાત સરકારે કામગીરી કરેલી છે તેનું જે છે પ્રેઝન્ટેશન ચાલુ છે અત્યારે. ડિટેલ સમજાવે છે સંદેશ
કે 2 સપ્તાહ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાત સરકારના રાજકીય પ્રયોગો માટેની ભૂમિ કહી અને આગામી ચૂંટણીમાં ઉમેદવારોને છે ચયન માટે અને નવા આવિષ્કારના સંકેતો આપ્યા હતા અને શિબિરના છેલ્લા દિવસે સોમવારે ઉમેદવારોની પસંદગીના માપદંડોને મુદ્દે છે રણનીતિ ઘડવાનો છે એ પ્લાન કર્યો છે. જે સંદેશ છે ડિટેલ આપે છે એમાં લખ્યું છે કે વિધાનસભાની ચૂંટણીને વૈતરણની પાર ઉતારવા માટે રવિવારે એટલે કે આજે 2 દિવસ માટે ભાજપની ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે અને એમાં બાવળા નળ સરોવર ખાતે જે છે એ ખાનગી રિસોર્ટમાં મળનારી આ શિબિરમાં ભારતના ગૃહમંત્રી જે છે અમિત શાહ એ જે છે અહીંયા આવ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહના નેજા હેઠળ ગૃહમંત્રી અમિત શાહની જે છે એ આગેવાની હેઠળ જે છે એ આ જે ચિંતન શિબિર જે છે એ યોજાય છે. હકીકતમાં આ ચિંતન શિબિર જે છે સાંપ્રત સમયે ભાજપ સરકાર અને એની સામેના પડકારો જે છે એ ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને પ્રચાર કાર્યક્રમો કેવી રીતના યોજવા, ઉમેદવારોની પસંદગી કેવી રીતના કરવી અને ઉમેદવારોના માપદંડ જે છે એ સામાજિક સંપર્કોથી લઈને જૂની સરકાર અને નવી સરકાર જે છે એ સંગઠનોથી કામ કરે અને નવરા પડેલા નેતાઓના જવાબદારી સોંપવાની રણનીતિ ઘડવાનો મુદ્દો જે છે એ સામે લાવશે અને જે છે એ ચૂંટણીમાં કઈ વ્યક્તિ કયા પ્રકારનું કાર્ય કરશે અને કયો મુદ્દો ઉઠાવી અને સરકાર અને જે છે એ સમાજ તરફ આગળ વધશે એ જે છે એ રણનીતિ ઘડશે. અને આપને પણ ખ્યાલ છે અને જેમ મેં અગાઉ કીધું એમ કે અમિત શાહ જે છે એ ચૂંટણી માટે જે છે એ ચાણક્ય નીતિ અપનાવશે એ બાબતનો જે છે સંદેશ અહીંયા ન્યૂઝમાં જે છે એ ઉલ્લેખ કર્યો છે. આગળ જે છે એ પાંખ મરીનનું જે છે સૌરાષ્ટ્રની બોટ પર ફાયરિંગ થયેલું છે એ ન્યૂઝ અહીંયા ઉઠાવેલા છે અને એમાં જે છે 8 ખલાસીનું જે છે એ અપહરણ થયેલું છે એ ન્યૂઝ જે છે એ બતાવ્યો છે. બીજા એક ન્યૂઝ તરફ આગળ વધીએ પણ એ પહેલાં હું જણાવું કે આવું જ એક ન્યૂઝપેપર ગુજરાતમાં જે છે એ દિવ્ય ભાસ્કર છે. દિવ્ય ભાસ્કરે જે છે એ જે એક ન્યૂઝ જે બતાડ્યા છે એમાં બેર બઢતા તે મંદિર અને મસ્જિદ એ મુદ્દો જે છે ઉઠાવ્યો છે. ગુજરાતની ચૂંટણીની બાબતમાં મંદિર મસ્જિદની મુદ્દો જે છે એ કોંગ્રેસ શિબિરમાં જે છે એ ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને એણે જે છે દિવ્ય ભાસ્કર લખે છે કે કોંગ્રેસની ચિંતન શિબિરમાં એક ઠરાવ થયેલો છે કે ગુજરાતની ચૂંટણીમાં મંદિર મસ્જિદ ચર્ચ કે અન્ય ધાર્મિક સ્થળોએ જે છે એ ફરવું નહીં અને એના મુદ્દાને જે છે એ ઉઠાવવો નહીં એવું જે છે કોંગ્રેસની ચિંતન શિબિરમાં જે છે એ દર્શાવ્યું છે અને કોંગ્રેસની ચિંતન શિબિરમાં આ મુદ્દાની થઈને આગળની રણનીતિઓ ઘડી છે. કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વથી દૂર રહેશે, મંદિર મસ્જિદ જવાથી કોંગ્રેસના મતદારો છે એ ભ્રમિત ન કરવા અને ગુજરાતમાં રાજસ્થાનની ચૂંટણીમાં રાહુલ અને યુપી વખતે પ્રિયંકાએ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી પણ હવેના સમયમાં જે છે એ ગુજરાત ચૂંટણીમાં મંદિર અને મસ્જિદ કે ચર્ચમાં જે છે એ ત્યાં ચક્કર નહીં મારે અથવા તો ત્યાં વિઝિટ નહીં કરે એવું દિવ્ય ભાસ્કર જણાવે છે. બીજો એક મુદ્દો જે છે એ જ્ઞાનવાપી મંદિર મસ્જિદનો જે છે મુદ્દો જે છે એ દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ ઉપર લીધો છે અને એમાં હેડિંગ સાથે લખ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે જે છે એ ફરી શરૂ કરાય અને જે છે એ સર્વે જે છે ચાલુ રાખવામાં આવે. હેડિંગ આપ્યું છે કે જ્ઞાનવાપી પરિસરમાં જે છે એ પરિસર જે છે કલ્પના કરતાં પણ કંઈક વધુ જે છે એ આમાં ડિટેલ બહાર આવશે અને હિન્દુ પક્ષના વકીલનું કહેવું જે છે એ કહેવું છે કે સર્વે જે છે એ ચાલુ જ રહેવો જોઈએ. 3 રૂમના તાળા તોડીને સર્વેનું કામ થયું છે. સર્વેની ટીમ જે છે એ ભોયરાના 4 રૂમોનું સર્વે જે છે પૂર્ણ કર્યો હતો અને તેના 3 રૂમ જે છે એ મુસ્લિમ પક્ષના કબજામાં જ્યારે એક હિન્દુ રૂમ જે છે એ હિન્દુ પક્ષના કબજામાં છે. 3 રૂમના તાળા જે છે એ તાળા મારેલા હતા અને કેટલાકની ચાવી દ્વારા ખોલવામાં આવ્યા હતા અને અમુક તાળા જે છે એ તોડવાની નોબત આવી હતી. 4 રૂમનું જે છે એ નિરીક્ષણ કરાયું હતું. દિવાલોની જે છે બનાવટથી લઈને સ્તંભોની પણ વિડીયોગ્રાફી કરવામાં આવી હતી અને સર્વે બાદ ફરીથી દરેક રૂમને જે છે એ સીલ કરવામાં આવ્યું હતું. આ જે છે એ મુદ્દો જે છે એ છેલ્લા 3 કે 4 દિવસથી જે છે ખૂબ જ ગરમાયો છે અને ગુજરાતની જનતા સમક્ષ જે છે દિવ્ય ભાસ્કરે આ મુદ્દાને જે છે ફ્રન્ટ પેજ ઉપર સ્થાન આપ્યું હતું. બીજો એક મુદ્દો જે છે એણે પણ એટલે દિવ્ય ભાસ્કરે પણ ફ્રન્ટ પેજ ઉપર લીધો છે એ ઘરની જે છે એ ઘઉંની જે નિકાસનો મુદ્દો જે છે એ એણે લીધો છે. એમાં હેડિંગ આપ્યું છે કે ભારતે ઘઉંની નિકાસ ઉપર જે છે એ પ્રતિબંધ લાદ્યો છે અને ભારતે ઘઉંની નિકાસ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ઘઉંની ઘરબંધી એવા હેડિંગ તળે જે છે એ દિવ્ય ભાસ્કરે આ ન્યૂઝને પ્રાધાન્ય ફ્રન્ટ પેજ ઉપર આપ્યું છે.
આવા જ કંઈક ન્યૂઝ અને જે કોઈ બી ઘટનાઓ જે છે એ એ ન્યૂઝપેપરો જે છે કેવી રીતના આપની સમક્ષ દર્શાવે છે એની આપણે એનાલિસિસ કરતા હોય છે આ પ્રોગ્રામમાં. આવા જ ન્યૂઝ સાથે આપણે ફરી પાછા મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.